અદ્યતન સુવિધાઓ સાથે કલાપૂર્ણ કરુણાધામ પશુ હોસ્પિટલ ભુજ છેલ્લા 12 વર્ષથી ગૌસેવા અને પશુ આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સેવા આપી રહી છે। 14 ઓગસ્ટ 2013 થી 14 ઓગસ્ટ 2025 દરમિયાન હોસ્પિટલમાં કુલ 48,537 પશુઓની સારવાર કરવામાં આવી, જેમાંથી 23,031 પશુઓના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા। હોસ્પિટલમાં થયેલા મુખ્ય ઓપરેશનમાં હોર્ન કેન્સર સર્જરી, અંગ કાપવાની સર્જરી, સિઝેરિયન, સી સેક્શન 1372, વિવિધ પ્રકારના ટ્યુમર 1264, આંખની સર્જરી 263 સહિત કુલ 14,237 સર્જરીનો સમાવેશ થાય છે। વધુમાં રસીકરણ અભિયાન અંતર્ગત કુલ 28,736 પશુઓને રસી આપવામાં આવી છે, જેમાં FMD 6309, HS 5638, BQ 5567, એન્થ્રેક્સ 2978, બ્રુસેલા 2955, રેબીઝ 3,951 અને અન્ય બીમારીઓની રસીનો સમાવેશ થાય છે। સંસ્થા દ્વારા મફત સારવાર, ઓપરેશન અને રસીકરણ સેવા આપી અનેક પશુઓને જીવનદાન મળ્યું છે। સંસ્થા જણાવે છે કે દાતાઓના સહયોગથી ભવિષ્યમાં પણ આ સેવા સતત ચાલુ રહેશે। મારું નામ કૌશલ સુરેશચંદ્ર મહેતા છે। હું શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ શ્રી કરુણાધામ પશુ હોસ્પિટલ, જે આજથી 12 વર્ષ પહેલાં તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ હોસ્પિટલનું 14/8/2013ના ઉદ્ઘાટન થયેલ। આ ઉદ્ઘાટન થયા બાદ આ સંસ્થા સક્રિય રૂપે પશુ સારવારની અંદર જોડાઈ અને શરૂઆત કરી। આ હોસ્પિટલની અંદર દરેક સાધનો, ઓપરેશનના સાધનો, એક્સરેના સાધનો, લેબોરેટરીઝના સાધનો, એક્સરે મશીન, સોનોગ્રાફી મશીન, આ બધી જ ફેસિલિટી આ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ છે। અત્યારે 12 વર્ષની અંદર આ સંસ્થા દ્વારા ટોટલ 48,537 પશુઓની ઓપીડી કરવામાં આવી છે, જેનો સારવાર માટે નિદાન જે શું કરવું, એને ટ્રીટમેન્ટ કરવી, એ બધું કરવા માટેનું, અને 23,032 પશુઓને હોસ્પિટલની અંદર મેજર ઓપરેશન ટ્રીટમેન્ટ કે એકદમ બીમાર, અશક્ત એવા પશુઓને દાખલ કરવામાં આવ્યા છે। લગભગ 14,237 ઓપરેશનો, નાના મોટા ઓપરેશનો, હોર્ન કેન્સરના છે, રુમોટોમીના છે, કેન્સરના છે, અને પગને કપાયેલા હોય, શીંગડા કપાયેલા, પૂંછડી કપાયેલી હોય, એક્સિડન્ટ હોય, પ્લાસ્ટિકના કેસ હોય, ઘણા બધા કેસ સંસ્થા દ્વારા સારી રીતે એને ટ્રીટમેન્ટ આપી અને બચાવવામાં આવ્યા છે। આવી રીતના અત્યારે સંસ્થાની અંદર 1100થી વધુ પશુઓ નિભાવ થઈ રહ્યો છે, જેમાંથી 250થી 300 પશુઓ બીમાર છે, એની સારવાર કન્ટિન્યુઅસ સંસ્થાના મેડિકલ સ્ટાફ દ્વારા, ડૉક્ટરોની ટીમ દ્વારા ચાલુ જ છે। 24 કલાક અમારી સંસ્થા આજે આ પશુ સારવાર ક્ષેત્રે ચાલુ જ હોય છે। ગમે ત્યારે રાતના ઇમરજન્સી કેસ આવે ત્યારે રાતના પણ ઓપરેશનની જરૂર પડે તો અમારી મેડિકલ ટીમ કરતી હોય છે। હોસ્પિટલનો ટાઈમ સવારના ઓફિસ ટાઈમ છે, સવારના 10 વાગ્યાથી કરીને 1 વાગ્યા સુધી અને 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી, જે ઓફિસની અંદરનું કામ હોય એના માટે, કોઈ હોસ્પિટલ જોવા આવી હોય એના માટે, પણ ઇમરજન્સી સારવાર હોય તો 24 કલાક આ હોસ્પિટલ ખુલેલી છે અને પશુઓને ગમે ત્યારે બીમાર પશુઓને અંદર એન્ટ્રી દઈ અને એને સારવાર, ઓપરેશન જે કાંઈ કરવાનું થતું એ કરવામાં આવે છે। આ બધો જ કાર્ય, સંપૂર્ણ કાર્ય દાતાઓના સાથ અને સહકાર વગર ન થઈ શકે। એટલે આ 12 વર્ષનો આ ઐતિહાસિક અમારો સંસ્થાનો જે કાર્ય છે એમાં જરૂરથી હું દાતાઓને આજે ખાસ વંદન સાથે આનો આભાર માનીશ કે આ એમના આશીર્વાદ અને એના સાથ સહકાર વગર આ કાર્ય અને આ સેવા શક્ય નથી। તો સૌ કોઈનો નામી અનામી સાધુ સાધ્વીજી ભગવંતો બધે સૌ અમને બહુ સારામાં સારો સાથ સહકાર આપે છે, જેથી કરીને અમે આ સેવા કરી શકીએ છીએ।